ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, તમારા દાખલામાં પહેલો હવાલો જે છે એની વિગત આ રીતે આપી છે. મૂડી પર 5% અને ઉપાડ પર 10% લેખે 6 માસનું વ્યાજ ગણો. તો સૌથી પહેલાં આપણે ગણીશું મૂડીનું વ્યાજ. મિત્રો યાદ રાખજો, આ હવાલામાં મૂડીનું જે 5% વ્યાજ ગણવાનું છે એ તો તમારે યોગાનુયોગ આખા વર્ષનું ગણવાનું છે. એમાં એવું નહીં સમજતા કે એનું 6 મહિનાનું વ્યાજ. ના મિત્રો, વાક્ય રચનાને ધ્યાનથી સમજજો. મૂડી પર 5% અને ઉપાડ પર 10% લેખે 6 મહિનાનું વ્યાજ. સો રિમેમ્બર, જે 6 મહિનાનું વ્યાજ ગણવાનું છે માત્ર ઉપાડ ઉપર હોય. નિયમ પ્રમાણે મૂડીનું વ્યાજ હંમેશા આખા વર્ષનું જ ગણાય, કેમ કે ભાગીદારોની મૂડી તો વર્ષની શરૂઆતથી જ હોય છે મિત્રો. ઉપાડ એ લોકો ગમે ત્યારે કરી શકે છે ને, એટલા માટે સમયગાળો જે આપ્યો હોય એ મૂડીના વ્યાજ માટે ન હોય, ઉપાડના વ્યાજ માટે હોય. બાકી મૂડી પહેલેથી હોવાને કારણે એનું તો કમ્પલસરી આખા વર્ષનું વ્યાજ ગણવું પડે. હા, જો કોઈ ભાગીદારે મૂડીમાં વધારો કર્યો હોય તો કદાચ એમાં સમયગાળો આવે, પણ દાખલામાં વધારો મૂડીમાં તો થયો નથી. બસ એટલા માટે મૂડીનું વ્યાજ જે છે આખા વર્ષનું ગણીશું. તેની ગણતરી આ રીતે થશે. અહીંયા તમે જોઈ રહ્યા છો, આપણે શરૂઆતના તબક્કાની અંદર ગણતરી કરી છે મૂડીનું 5% વ્યાજ. હવે એમાં ગણતરી આ રીતે આવશે. યસ, એની મૂડી 50,000 હતી, એના 5% એટલે 2500. જસની મૂડી 40,000 હતી, એના 5% એટલે 2,000. હવે આ બંનેના વ્યાજની આપીશું અસર. તો યાદ રાખજો મિત્રો, મૂડીનું વ્યાજ પેઢીએ ચૂકવવું પડે એટલે પેઢીનો ખર્ચ કહેવાય. પરિણામે એની પહેલી અસર નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુ જશે. 2 લાઈન છોડ્યા પછી વિગતમાં તમે લખશો મૂડીનું વ્યાજ. આ જ રીતે બંને ભાગીદારોના નામ અંદર રહેશે, યસ અને જસ. રકમ પણ આ જ રીતે અંદર રહેશે, 2500 અને 2,000. બંનેનો સરવાળો કરીને 4500 રૂપિયા આઉટરમાં મૂકીશું. આ થઈ એની પહેલી અસર. અને હવે તમે જાણો છો કે જો નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર કર્યું હોય તો એની બીજી અસર ભાગીદારોના જે મૂડી ખાતા બનાવ્યા છે એમાં જમા બાજુ આપી દેવાની. બસ તો સેકન્ડ નંબરની અસર ત્યાં જમા સાઈડ આપીશું મૂડી ખાતામાં. વિગતમાં લખીશું મૂડીનું વ્યાજ. યસના કોલમમાં 2500, જસના કોલમમાં 2,000. આ રીતે મૂડીનું વ્યાજ કમ્પ્લીટ થઈ ગયા પછી એ જ હવાલામાં ઉપાડ ઉપર વ્યાજ ગણવાનું છે. અહીંયા ધ્યાન રાખજો, ઉપાડનું વ્યાજ પેઢીને મળે છે અને પેઢીને મળી દેટ મીન્સ એની આવક થઈ. પરિણામે આ હવાલાની પહેલી અસર નફા નુકસાન ફાળવણી ખાતામાં જમા બાજુ આવશે. 2 લાઈન છોડ્યા પછી આ જ રીતે હેડિંગ આપવાનું, ઉપાડનું વ્યાજ. બંને ભાગીદારોના નામ લખી નાખવાના, યસ અને જસ. અને હવે અહીંયા જે 10% લેખે ગણવાનું છે ને મિત્રો, એ 6 મહિનાનું વ્યાજ. તો તમારી ગણતરીમાં તમને ખ્યાલ છે, યસનો ઉપાડ 800 હતો, જેના પર 8,000 રૂપિયા, જેના પર 10% કાઢશો 800 રૂપિયા આવશે. પરંતુ આપણે 6 મહિનાનું વ્યાજ ગણવાનું છે એટલે એ 800ને 6 વડે ગુણવાના, 12 વડે ભાગવાના, ટૂંકમાં અડધું કરી દેવાનું. બસ એ લેખે યસના ઉપાડનું વ્યાજ થયું 400. એ જ રીતે જસે 4,000 રૂપિયાનો ઉપાડ કર્યો, જેના 10% કાઢતા આવશે 400. પણ 6 મહિનામાં ફેરવવા માટે એને 6 વડે ગુણી 12 વડે ભાગો, દેટ મીન્સ કે અડધું કરી દો. એ લેખે આવશે 200. આમ યસ અને જસનું વ્યાજ અનુક્રમે 400 અને 200. પહેલી અસર નફા નુકસાન ફાળવણી ખાતામાં જમા કર્યા પછી ટોટલ 600 રૂપિયાને આઉટરમાં મૂકીશું. અને હવે એની બીજી અસર તો ફાળવણી ખાતામાં જમા થયું એટલે નેચરલી બીજી અસર તમારે મૂડી ખાતામાં ઉધાર બાજુ આપવાની. ઉપાડ તો લખ્યો જ તો. હવે એની નીચે લખશું ઉપાડનું વ્યાજ કોલમ વાઇઝ. પહેલામાં 400, બીજામાં આવશે 200. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો પહેલાં હવાલાનું સોલ્યુશન આપણે પૂર્ણ કર્યું. ચલો ત્યાર પછી બીજો હવાલો, આખર સ્ટોક. મેં અગાઉ બી તમને સમજાવ્યું હતું કે આખર સ્ટોકમાં 2 પ્રકારની કિંમતો આપેલી હોય ત્યારે હંમેશા ઓછી કિંમતે સ્ટોક નોંધાશે. એટલે 15,000 અને 12,000 પૈકી ઓછા જે 12,000 છે મિત્રો, એને હાલ પૂરતા આપણે ધ્યાનમાં લઈશું. હવે એ 12,000થી આખર સ્ટોક નોંધવા માટેની 2 અસર. આ તો સિમ્પલાઇઝ છે. વેપાર ખાતામાં જમા બાજુ અને પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. એનીવે બીજા નંબરનો હવાલો સોલ્વ કર્યા પછી હવે આગળ વધીશું. 3rd નંબરનો હવાલો, 500 સ્ટેશનરી ખર્ચના ચૂકવવાના બાકી છે. મિત્રો હવાલામાં ફરીથી બાકી શબ્દ આવ્યો એટલે પહેલી અસર એની વિગતમાં પ્લસ કરીશું. શું બાકી છે તમે જોઈ લો, સ્ટેશનરી ખર્ચ. એટલે પહેલી અસર સ્ટેશનરી ખર્ચમાં પ્લસ જે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ તમે અંદર મૂક્યું હશે
એમાં તમારે પ્લસ કરવાનું, વત્તા ચૂકવવાના બાકી 500 અને જે સરવાળો આવે એને બહાર મૂકવાનું. બીજી અસર, ચૂકવવાનું બાકી હવે યાદ રાખજો ધંધાનું દેવું કહેવાય, અને દેવું હોવાથી એની બીજી અસર પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ આવશે. ત્યાં વિગત તરીકે લખશું ચૂકવવાનો બાકી સ્ટેશનરી ખર્ચ, અને હવાલા મુજબ એ 500 રૂપિયા ચૂકવવાના બાકી છે. પરિણામે એની એન્ટ્રી 500 રૂપિયાથી કરશું. નેક્સ્ટ, મજૂરીના 400 અગાઉથી ચૂકવેલા છે. હવે મિત્રો આમાં કોમ્પ્લિકેશન વિરોધાભાસ રહેશે. બાકી હોય તો આપણે સમજાયેલું છે પ્લસ કરવું, પરંતુ જ્યારે હવાલામાં અગાઉથી આવે તો ઊંધી અસર માઇનસ કરીને આપવાનું. બસો અહીંયા જે 400 રૂપિયા અગાઉથી ચૂકવેલા છે મજૂરીના, પહેલી અસર મજૂરીમાંથી માઇનસ કરીશું. જે તમને જોવા મળશે વેપાર ખાતાની ઉધાર બાજુ, તમે અંદરના કોલમમાં રાખ્યું હશે, ત્યાંથી મજૂરીમાંથી માઇનસ કરી દેવાના બાદ અગાઉથી ચૂકવેલ 400 રૂપિયા. આ થઈ એની પહેલી અસર, બાદ બાકી 12. હવે બીજું, જ્યારે કોઈ ખર્ચ અગાઉથી ચૂકવવામાં આવે તો એ ધંધાનું લેણું બને, અને લેણું હોવાથી એની બીજી અસર આપશું પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. બસ આ રીતે ડબલ અસર આપવાથી તમારી એન્ટ્રી પૂરી થઈ જશે. આગળ પછી 5મા નંબરના હવાલામાં 2 વિગત છે. આપણે અલગ અલગ સિંગલ એન્ટ્રી સોલ્વ કરીશું. પહેલાં 200 રૂપિયાનું ભાડું અગાઉથી મળેલું છે. મિત્રો ફરીથી એક વખત અગાઉથી શબ્દ આવ્યો એટલે ભાડામાંથી 200 રૂપિયાને માઇનસ કરીશું, પરંતુ આ મળેલ શબ્દ છે એટલે જમા હશે, તો નફા નુકસાન ખાતામાં જમા બાજુ ભાડું તમે અંદરના કોલમમાં મૂક્યું હશે, ત્યાંથી પહેલી અસર આપી દેવાની માઇનસ અગાઉથી મળેલ 200 રૂપિયા બાદ બાકી 12. અને હવે એની બીજી અસર, અગાઉથી મળેલી આવક એ ધંધાકીય એકમનું દેવું કહેવાય, અને દેવું હોવાથી એની બીજી અસર આપીશું મૂડી દેવા બાજુ. વિગતમાં લખીશું અગાઉથી મળેલ ભાડું 200 રૂપિયા છે, આઉટર કોલમમાં 200 નોંધી દેવાના. એ જ હવાલામાં 40 રૂપિયાનો વટાવ મળવાનો બાકી છે. ફરીથી બાકી આવ્યું એટલે પહેલી અસર વટાવમાં ને વટાવમાં પ્લસ, એ પણ નફા નુકસાનમાં જમા બાજુ જ છે, કેમ કે મળવાનું હતું એટલે, તો પ્લસ મળવાનું બાકી 40, સરવાળો 12, અને મળવાનું બાકી એ લેણું કહેવાય. બીજી અસર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ, મળવાનો બાકી વટાવ 40 રૂપિયા હતો, એ પ્રમાણે 40 રૂપિયાથી અસર આપીશું. અને હવે નેક્સ્ટ હવાલો છે ગ્રાહક એટલે કે દેવાદારો પર. 1000 રૂપિયા ગાલખાત તરીકે માંડી વાળવાના છે. વિદ્યાર્થી મિત્રો, મેં અગાઉ બી તમને સમજાવેલું છે કે વાર્ષિક હિસાબોના દાખલામાં હવાલાની અંદર આ માંડી વાળવું શબ્દ આવે એટલે આપણી ભાષામાં એ બાદ કરવું કહેવાય. પરિણામે પહેલી અસર દેવાદારોમાંથી તમારે 1000 રૂપિયા માઇનસ કરવાના. તમે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ તમારા દેવાદારો અંદર મૂક્યા હશે 29000ના, એમાંથી બાદ કરશું માઇનસ ગાલખાત 1000 રૂપિયા. પણ યાદ રાખજો આપણે 3 ટીક કરાયેલી, એમાંનો હજી તો આ પહેલો હવાલો સોલ્વ કર્યો છે, એટલે 29000માંથી 1000 રૂપિયા માઇનસ કર્યા પછી જે તફાવત આવે ને મિત્રો, એ બહાર નહીં અંદર મૂકવાનું 28000. આમ ગાલખાદની પહેલી અસર દેવાદારોમાંથી માઇનસ કરતાં પૂરી કરી. હવે એની બીજી અસર, તો આની સેકન્ડ અસર આપીશું નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ, કે જ્યાં તમે પેલું કોષ્ટક બનાવ્યું છે. એ કોષ્ટકમાં 4 વિગતોમાંની સ્ટાર્ટિંગ આ રીતે લખી હતી, ગાલખાત કાચા સરવૈયાની એ મૂક્યા હતા 400. અને મિત્રો તમે જોશો ત્યારે તમને ખ્યાલ આવશે કે એની નીચે તમે લખ્યું હતું ગાલખાત હવાલાની, બસ એ સેકન્ડ નંબરની વિગતમાં તમારે મૂકી દેવાના છે 1000 રૂપિયા. આમ ગાલખાતનો હવાલો સોલ્વ થઈ ગયા પછી એમાં ને એમાં 5% ગાલખાદ અનામત રાખવાનું છે, એ પણ દેવાદારો ઉપર જ આવે. પરંતુ મિત્રો હવે યાદ રાખજો, તમારા દેવાદારો જે રહ્યા એ 28000ના રહ્યા છે. બસ જે 5% ગણીશું એ 28000 રૂપિયાના 5% તમારે ગણવાના આવશે. જે મુજબ તમે 5% કાઢશો અમાઉન્ટ મળશે 1400 રૂપિયા. અને આની પણ સેમ ટુ સેમ 2 અસર આપવાની. દેવાદારોમાંથી માઇનસ, ત્યારે લખવાનું માઇનસ ગાલખાદ અનામત 1400 રૂપિયા. હવે હજી પણ એક હવાલો સોલ્વ કરવાનો બાકી છે. સો રિમેમ્બર 28000માંથી 1400 તમારે માઇનસ કરવાના, અને ડિફરન્સ આવે છે 26600, જે હજી પણ અંદરના ખાનામાં મૂકીશું. અને આ 1400ની બીજી અસર પેલા કોષ્ટક ફોર્મમાં આપીશું, ત્યાં 3rd નંબરની વિગત આવશે. ગાલખાદ અનામત હવાલાનું ત્યાં મૂકવાના 1400. હવે તમારી પાસે આ કોષ્ટક ફોર્મેટની અંદર 4 વિગતો પૂરી થઈ. 200 પ્લસ અને માઇનસ કરીશું. એમાં પહેલાં 400 વત્તા 1000 વત્તા 1400 કરવાના, એનો સરવાળો અંદર મૂકવાનો એટલે એ થશે 2800. અને નીચેથી ગાલખાદ અનામત જે હતું 2000 રૂપિયા માઇનસ કરવાના. બસ એ બાદ કરતાં તમને ડિફરન્સ
મળશે 800 જેને 12 મૂકી દેવાનું છે। આ રીતે ગાલખાદ અને ગાલખાદ અનામત સોલ્વ કર્યા પછી હવે એમાં ને એમાં હતું 2% વટાવ અનામત રાખવાનું છે। તો મિત્રો એ પણ દેવાદારો પર હોય અને હવે દેવાદારોના 2% કાઢવા જાઓ તો તમારી પાસે જુઓ દેવાદારોની બાકી વધી છે 26,600, એના 2% કાઢવાના, જે અમાઉન્ટ તમને મળશે 532 રૂપિયા। 200 આ 532ને વટાવ અનામત ગણીશું અને ગાલખાદ અનામતની જેવી જ આની પણ 2 અસર આપીશું અને ફરીથી દેવાદારોમાંથી માઇનસ, પરંતુ આ વખતે લખવાનું માઇનસ વટાવ અનામત 532, આ છેલ્લો હવાલો હતો। એટલે હવેનો જે ડિફરન્સ આવે મિત્રો એને તમારે આઉટર કોલમમાં મૂકી દેવાનો। આ થઈ પહેલી અસર અને હવે એની બીજી અસર તો હું તમને 2 વિડીયોના લેક્ચરથી સમજાવું છું કે વાર્ષિક હિસાબોમાં પાકા સરવૈયાની મિલકત લેણા બાજુ જો કોઈ વિગત તમે માઇનસ કરો તો એની બીજી અસર નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ આવે। બસ આજે આપણે વટાવ અનામત ગણ્યું હમણાં 532, એની બીજી અસર આપી દઈશું નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ। વિગતમાં લખવાનું દેવાદાર પર વટાવ અનામત 532। આ રીતે છઠ્ઠા નંબરના હવાલામાં 3 વિગતોની સાથે આપણી ગણતરી પૂર્ણ થઈ ગઈ। એનીવે હવે આગળ વધીશું નેક્સ્ટ 7મા નંબરનો હવાલો કે જેમાં મોટર કાર પર 10% લેખે ઘસારો ગણવાનો છે। સીધું છે, મોટર કાર આપણી 52,000ની હતી, એના પર 10% ગણશો એટલે 5200 અને હવે તો તમે ઘસારાની અસર જાણો છો મિત્રો, મોટર કારમાંથી માઇનસ કરવાનું, ડિફરન્સ આવે અને 12 મૂકવાનું અને ઘસારો નુકસાન છે એટલે એની બીજી અસર નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ આપશું। વિગતમાં લખવાનું મોટર કારનો ઘસારો 5,200। એનીવે ત્યાર પછી 3 અસરવાળો હવાલો કે જેની ડિસ્કશન આપણે સોલ્યુશન કરતી વખતે સમજાવી હતી કે 8,000 રૂપિયાનો માલ બળી ગયો છે અને વીમા કંપનીએ 80% રકમનો દાવો મંજૂર કરેલ છે। હવે સમજો, પહેલી અસર આગથી બળી ગયો જે માલ છે એ અન્ય રીતે ગયેલ માલનું સ્વરૂપ હોવાથી એને ખરીદીમાંથી માઇનસ કરીશું। વેપાર ખાતાની ઉધાર બાજુ તમે ખરીદી અંદરના ખાનામાં રાખી હશે, ત્યાંથી પહેલી અસર માઇનસ કરીને બતાવવાનું, બાદ આગથી બળી ગયેલ માલ ત્યારે પૂરેપૂરા 2,000 રૂપિયા લેવાના। હવે એ 2,000ને માઇનસ કરતાં જે તફાવત આવે એને આઉટરમાં લઈ લઈશું। આ અસર નંબર 1 થઈ। બીજું, આપણે 2,000 રૂપિયાના નુકસાનની સામે 1,600 રૂપિયાનું વળતર વીમા કંપની પાસેથી મળશે જે દાવો મંજૂર કરેલો છે, પર એ મળશે, હજુ મળ્યા નથી, દેટ મીન્સ એ લેણું થયું। એટલે બીજી અસર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ આપીશું, નીચે જ્યાં સ્પેસ હોય ત્યાંથી લખવાનું વીમા કંપની પાસેના લેણા 1,600 અને ત્રીજી છેલ્લી અસર 2,000માંથી 1,600 મળી ગયા પરંતુ 400 રૂપિયા મળવાના બાકી રહ્યા, દેટ મીન્સ એ નુકસાન આપણે ભોગવવાનું આવ્યું અને નુકસાન હોવાથી એની ત્રીજી અંતિમ અસર નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ, જ્યાં પણ સ્પેસ હોય ત્યાં લખી શકાય આગથી થયેલું નુકસાન 400 રૂપિયા। આમ 3 અસર સાથે 8મા નંબરનો હવાલો પૂર્ણ થયો અને હવે મિત્રો આપણો એક હવાલો બાકી રહ્યો છે લાસ્ટ, કે જેમાં જસ નામના ભાગીદારને તેનું કમિશન બાદ કર્યા પછી વધતા નફાના 10% કમિશન આપવાનું છે। મિત્રો એક બાબત ખાસ યાદ રાખજો, આ વસ્તુ મેં તમને લોકોને ચેપ્ટર નંબર 1 ભાગીદારીના હિસાબોમાં પણ સમજાવી હતી, આજે ફરીથી હું રિપીટ કરી દઉં। જો તમારે દાખલામાં ભાગીદારના કમિશનની ગણતરી કરવાની હોય તો દાખલામાં સૂચના આપે ન આપે આપણે આપણી જાતે યાદ રાખવાનું, આવું કમિશન હંમેશા વહેંચણી પાત્ર નફા ઉપર ગણાય। ભલે અહીંયા નથી લખ્યું પણ તમે ખાસ યાદ રાખજો કે કમ્પલસરી ભાગીદારનું કમિશન વહેંચણી પાત્ર નફા ઉપર ગણાય। તો હવે જો જસનું 10% લેખે કમિશન ગણવું હોય તો આપણી પાસે વહેંચણી પાત્ર નફો હોવો જોઈએ। અત્યારે દાખલામાં આપણને વહેંચણી પાત્ર નફો આપ્યો નથી એટલે શોધવો પડે। તો ભૂતકાળના અનુભવને આધારે હવે તમને એ તો ખબર છે કે ફાળવણી ખાતું બંધ કરતાં આપણને વહેંચણી પાત્ર નફો મળે છે, પરંતુ મિત્રો યોગાનું યોગ વાર્ષિક હિસાબોના દાખલામાં તમે જાણો છો સીધું ફાળવણી ખાતું પણ બંધ કરી શકાતું નથી। બસ હવે અત્યારે એ વહેંચણી પાત્ર નફાને શોધવા માટે ટેમ્પરરી એવું માનવાનું કે આપણો દાખલો પૂરો થયો એમ માનીને પહેલેથી ખાતા બંધ કરવાના શરૂ કરવા પડશે, કારણ કે વેપાર ખાતું બંધ કરીને એનું પરિણામ
એટલે કે કાચો નફો કે ખોટ જે પણ આવે એને આગળ લઈ જઈશું. પછી નફા નુકસાન ખાતું બંધ કરીને એ પરિણામને ફાળવણી ખાતામાં લાવશું. ત્યારે ફાળવણી ખાતું બંધ થશે અને એમાંથી નફો આવશે જેના પર ભાગીદારના કમિશનની ગણતરી થશે. બસ મિત્રો, હમણાં આ હવાલાને ટેમ્પરરી 2 મિનિટ માટે પેન્ડિંગ રાખીશું. પહેલાં ખાતા બંધ કરવાની શરૂઆત કરીશું. એનીવે, તો સૌથી પહેલાં બંધ કરીએ તમારું વેપાર ખાતું. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, હવે સૌ પ્રથમ વેપાર ખાતું બંધ કરવાની શરૂઆત કરીશું. આ ખાતામાં તમારી પાસે જમા સાઈડની રકમનો સરવાળો વધશે. એટલે પહેલાં જમા સાઈડ જેટલી પણ રકમ હોય એનો સરવાળો કરવાનો. એ સરવાળાને નીચે મૂક્યા પછી એટલું ને એટલું ટોટલ ઉધાર બાજુ મૂકી એ વેપાર ખાતાની ઉધાર બાજુ તમને જેટલી પણ રકમ દેખાય ને બરાબરથી માઇનસ કરતાં વેપાર ખાતાની ઉધાર બાજુ એક તફાવત મળશે. મિત્રો, એ તફાવત 62,740 રૂપિયાનો આવશે, જેને આપણે ગણીશું કાચો નફો. અને એ નફો આગળ લઈ જતાં નીચે લખશું નફા નુકસાન ખાતે લઈ ગયા. આમ કાચા નફાની સાથે આપણું એક વેપાર ખાતું પૂર્ણ કર્યું. હવે એ જ કાચા નફાને નફા નુકસાન ખાતામાં પહેલી લીટીમાં જમા બાજુ લખીશું. કાચો નફો 12ના ખાનામાં લખશું 62,740 વેપાર ખાતેથી લાવ્યા. આટલું કામ પૂર્ણ કર્યા પછી હવે નફા નુકસાન ખાતું બંધ કરવાનું આવશે. સેમ પરિસ્થિતિ, નફા નુકસાન ખાતામાં પણ તમારી પાસે જમા બાજુનો સરવાળો વધશે. જમા સાઈડની બધી રકમનો સરવાળો નીચે મૂકીને એટલું જ ટોટલ ઉધાર બાજુ મૂક્યા પછી એ ખાતામાં ઉધાર બાજુની રકમને આ મેઇન સરવાળામાંથી તમારે માઇનસ કરવાની. ફરીથી નફા નુકસાન ખાતામાં તમારી પાસે ઉધાર બાજુ તફાવત આવશે, જે બનશે 40,248. અને આ તફાવત એ તમારી ઉધાર બાજુ આવ્યો એટલે અહીંયા ગણવો પડશે એને ચોખ્ખો નફો, જેને આગળ લઈ જવાનો છે. નીચે લખશું નફા નુકસાન ફાળવણી ખાતામાં લઈ ગયા. આમ ચોખ્ખા નફાની ગણતરી સાથે આપણું નફા નુકસાન ખાતું પણ પૂર્ણ થયું. એનીવે, હવે મેઇન ઇમ્પોર્ટન્સ મેટર તમારે સોલ્વ કરવાની આવશે એ ફાળવણી ખાતું. તો સૌથી પહેલાં ચોખ્ખો નફો ફાળવણી ખાતામાં જમા બાજુ નોંધીશું. વિગતમાં જે રીતે લખતા તે પ્રમાણે ચોખ્ખો નફો આઉટરમાં આવશે 40,248 અને નીચે કૌંસમાં આવશે નફા નુકસાન ખાતેથી લાવ્યા. હવે સાંભળો મિત્રો, આ ખાતું બંધ કરતી વખતે સૌ પ્રથમ તમે જ્યારે ખાતામાં નજર કરશો તો જમા બાજુનો સરવાળો વધશે, જેમાં ચોખ્ખા નફા સિવાય તમારી પાસે બીજી એક વિગત હતી ઉપાડનું વ્યાજ 600 રૂપિયા. એટલે 40,248માંથી 600 રૂપિયાને પ્લસ કરશો તો મુખ્ય ટોટલ આવશે 40,848, જે નીચે મૂકીશું. એટલો સરવાળો ઉધાર બાજુ મૂક્યા પછી હવે ઉધાર બાજુ જ્યારે તમે તફાવત શોધવા જશો તો યાદ રાખજો મિત્રો, તમારા દાખલામાં ફાળવણી ખાતાની ઉધાર બાજુ એક એન્ટ્રી હશે, જે ભૂતકાળમાં આપણે મૂડીના વ્યાજ તરીકે 4500 રૂપિયા લખ્યા હશે. બસો હવે આ 40,848માંથી તમારે 4500 રૂપિયાને માઇનસ કરવાના છે. એ બાદ કરતાં તમારી પાસે જે તફાવત આવશે મિત્રો એ બનશે 36,348. આમ તો આપણો એ તફાવત વહેંચણી પાત્ર નફો જ ગણાય, પરંતુ યાદ રાખજો અહીંયા એ નફાને સીધો ભાગીદારો વચ્ચે વહેંચવાનો નથી, કારણ કે આપણને ખબર છે કે જસનું કમિશન બાકી છે. બસો હવે એ નફા પર તમારે જસના કમિશનની ગણતરી કરવાની છે. તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, જ્યારે એ નફા ઉપર તમે કમિશનની ગણતરી કરશો તો ગણતરી આ રીતે આવશે. આપણને હવાલામાં આવું કીધું હતું, જસને તેનું કમિશન બાદ કર્યા પછી વધતા નફાના 10%, અને આપણે પ્રકરણ નંબર 1માં આ પ્રકારના કમિશનની ગણતરી કઈ રીતે થાય આનું સોલ્યુશન ભણાવી ચૂક્યા છીએ કે જ્યારે આવા શબ્દ સાથે કમિશન ગણવાનું હોય તો એની ગણતરી કરવા માટે આપણા અભ્યાસક્રમમાં જે પેલું સૂત્ર આપ્યું હતું આપ નીચે જોઈ રહ્યા છો ગણતરીમાં, બસ એ સૂત્રનો ઉપયોગ કરવો પડે, જે મુજબ કમિશન ઇક્વલ ટુ પેઢીનો નફો ગુણ્યા કમિશનનો દર ભાગ્યા 100 વત્તા કમિશનનો દર. હવે એ નફાની જગ્યાએ આ રકમ આવશે 36,348 ગુણ્યા ટકા હતા 10 અને છેદમાં 100માં 10 પ્લસ કરશે 110. હવે આખાનું સોલ્યુશન કરીએ તો અમાઉન્ટ મળે છે 3304.36. પણ મેં તમને અગાઉ બી સમજાવ્યું છે કે આપણા પ્રકરણમાં ભાગીદારને લગતી કોઈ પણ વિગત
અપૂર્ણાંકમાં આવે, ચાહે એનો નફો હોય, એનો પગાર બોનસ કે કમિશન હોય, ઇવન એની મૂડીનું વ્યાજ, તો એ પોઈન્ટમાં બતાવી શકાશે નહીં. એટલે એને નજીકની પૂર્ણાંક સંખ્યામાં ફેરવવું પડશે. હવે ફેરવવા માટે તમે પોઈન્ટ પછીનો પહેલો આંકડો ચેક કરો, તે 3 છે. પહેલો આંકડો જોવાનો છે મિત્રો, બીજો નહીં. તે 3 છે, જે 5 કરતાં નાનો છે, એટલે આગળ કોઈ ફેરફાર કરી શકાય નહીં. બસ હવે પોઈન્ટ સિવાયની આગળની કિંમત લઈ લઈશું. એ મુજબ બનશે 3,304 રૂપિયા. આ રીતે આ 3304 એ બની જશે જસનું કમિશન. અને હવે મિત્રો એની અસર સાંભળો. આવું કમિશન પણ પેઢીએ ભાગીદારને આપવું પડે છે. પેઢીનો ખર્ચ, પરિણામે પહેલી અસર નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુ લખશું. મૂડીના વ્યાજની નીચે વિગતમાં લખવાનું જસનું કમિશન 3304, અને અહીંયા ઉધાર થયું એટલે 100% એની બીજી અસર એના મૂડી ખાતામાં જમા બાજુ આપીશું. આમ કમિશનનો હવાલો સોલ્વ થઈ ગયા પછી હવે આપણી પાસે જે બાકીનો નફો રહેશે એ બનશે વહેંચણી પાત્ર નફો. તો બાકીનો નફો ગણવાનો કઈ રીતે? તો મિત્રો એની ગણતરી પણ ધ્યાનથી સમજી લો. કમિશન ગણ્યા પહેલાં આપણને ખબર છે કે આપણી પાસે નફો હતો 36,348 રૂપિયાનો નફો હતો, જે પૈકી તમે 3304 માઇનસ કરશો એટલે તમારી પાસે ડિફરન્સ આવે છે 33,044. મિત્રો યાદ રાખજો, કમિશન ગણ્યા પહેલાંનો નફો તમારી પાસે જે 36,348 હતો, એમાંથી આ કમિશનને તમારે માઇનસ કરવાનું. બસ એ બાદ કરતાં હવે તમારી પાસે નવો તફાવત આવશે 33,044. એ બનશે આપણા માટે વહેંચણી પાત્ર નફો, જેને ફાળવણી ખાતામાં ઉધાર બાજુ લખશું. અને હવે એ નફાને તમારે બે ભાગીદારો વચ્ચે પ્રમાણ નહીં હોવાને કારણે સરખા ભાગે વહેંચવાનું છે. પરિણામે બંનેના નામ અંદર મૂકી દેવાના, યસ અને જસ. અને આ 33,044ને 2 વડે ભાગશો એટલે બંનેના ભાગે અનુક્રમે આવશે 16,522, 16,522. એનીવે આ રીતે ભાગીદારો વચ્ચે નફાની વહેંચણી કર્યા પછી હવે પાછી એની બીજી અસર આપશું, જેમના મૂડી ખાતામાં જમા બાજુ આવશે. મીનવાઇલ તમે વહેંચણી પાત્ર નફો વહેંચ્યો એટલે ફાળવણી ખાતું બંધ કર્યું, અને એ નફાને ભાગીદારોના મૂડી ખાતામાં જમા બાજુ કોલમ વાઇઝ નોંધો. એટલે હવે મૂડી ખાતાની ગણતરી પૂર્ણ થઈ માનીને મૂડી ખાતા બંધ કરવાના. મિત્રો યાદ રાખજો, અગાઉ બી શીખવાડેલું છે કે મૂડી ખાતા બંધ કરતાં બંનેમાં જમા બાજુનો સરવાળો વધશે, એટલે બે બાકીઓ ઉધાર બાજુ આવશે. જસના કોલમની બાકી આવે એ એની આખરની બાકી ગણવાની, યસના કોલમની બાકી આવે એ આની આખરની બાકી ગણવાની, અને એ આખરની બાકીની વિગતમાં બાકી આગળ લઈ ગયા લખીને મૂડી ખાતા બંધ કરવાના. બસ તો મિત્રો, મૂડી ખાતા બંધ થઈ ગયા પછી હવે છેલ્લો સ્ટેજ પાકું સરવૈયું આવશે. પરંતુ પાકું સરવૈયું બંધ કરતાં પહેલાં બંને ભાગીદારોના મૂડી ખાતાની બાકીને તમારે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ ફરજિયાત નોંધવાની. તો સ્ટાર્ટિંગમાં પહેલી લીટીમાં હેડિંગ આપવાનું છે મૂડી ખાતા, યસ જસ, બંને ભાગીદારોના નામ, જેના કોલમમાંથી જે પ્રમાણે બાકી આવી હોય એ પ્રમાણે રકમ અંદર રાખશું. બંનેનો સરવાળો આઉટરમાં આવી જશે. બસ આ મૂડી ખાતાનો સરવાળો આઉટરમાં મૂક્યા પછી તમે ભાગીદારોના મૂડી ખાતા તો બંધ કર્યા જ છે, એ જ રીતે પાકું સરવૈયું બંધ કરશો તો બંને બાજુના સરવાળા તમારા સરભર થઈ જશે. અને એ સરવાળા સરભર થાય સમજી લેવાનું કે આપણો દાખલો પૂર્ણ થયો. આમ આજના દાખલાની સાથે આપણે ચેપ્ટર નંબર 2માં 4 દાખલાઓની ગણતરી પૂરી કરી. મિત્રો યાદ રાખજો, અત્યાર સુધી ચલાયેલા 4 દાખલાને તમારે હોમવર્કમાં એક વખત જાતે ગણવાના છે, કારણ કે તમે જેટલી પ્રેક્ટિસ કરશો એટલો જ ફાયદો તમને થશે, અને તો જ આ પ્રકરણની અંદર તમે એન્ટ્રી સોલ્વ કરી શકશો. એનીવે નેક્સ્ટ લેક્ચરની અંદર હવે નવા હવાલા સાથે ફરી પાછી નવી ગણતરીવાળો દાખલો ગણશું.